આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું પાયલ અંતાણી. કચ્છ મિત્રમાં સમાચાર છે. ભારતની વિરાટ જીત, પાકિસ્તાનને સ્પર્ધાની બહાર ફંગોળ્યું. 2017ની હારનો બદલો. કમાલ કોહલીની 51મી સદીના સહારે 242નું લક્ષ્ય આસાનીથી આંબી રોહિત સેનાની 6 વિકેટે જીત. ટીમ ઇન્ડિયા વટ્ટભેર સેમીફાઇનલમાં. પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર. કિંગ કોહલીની કમાલ સિદ્ધિ, સૌથી ઝડપે 14,000 રન પૂરા કર્યા. પાકિસ્તાન સામે શાનદાર રમત સાથે સચિનનો વિક્રમ તોડ્યો. દિવ્ય ભાસ્કરની આજની હેડલાઇન ભારતનો વિરાટ શો, પાકિસ્તાનની ઘર વાપસી. ગુજરાત સમાચારની આજની હેડલાઇન કોહલીની વિરાટ સદી, ભારતે પાકિસ્તાનને પછાડ્યું. સંદેશની હેડલાઇન છે પાકિસ્તાન આઉટ, ભારતનો 6 વિકેટે વિજય. ઈશા ઉપાધ્યાય. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છે. જળસંચય ક્ષેત્રે કચ્છ દેશને રાહ ચીંધે છે. હિમાંગ પટણીનો અહેવાલ છે. ભારાપર દુંફી ખાતે આયોજિત ત્રિવેણી ઉત્સવ કાર્યક્રમમાં કેન્દ્રીય જળસંપત્તિ મંત્રી CR પાટીલે વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવાનું આહવાન કર્યું. ગ્લોબલ કચ્છ, કચ્છ મિત્ર, ભારાપર ભાનુશાલી મહાજન અને ભારાપર પ્રગતિ મંડળ આયોજિત કાર્યક્રમમાં જંગી સંખ્યામાં અગ્રણીઓ અને લોકો જોડાયા. સાંસદ, ધારાસભ્યો સહિત રાજકીય સામાજિક પદાધિકારીઓએ આયોજન બિરદાવ્યું. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરની આજની હેડલાઇન છે કે દેશમાં પહેલીવાર ડ્રોનથી લોહીનો જથ્થો મોકલવાની નિયમિત સેવાનો પ્રારંભ થયો. હાલોલથી 35 કિલોમીટર સુધીના વિસ્તારમાં પણ બ્લડ ડિલિવરી કરાય છે. ગત 3 માસમાં 8 વાર કટોકટી ટાળી પ્રસવ અને અકસ્માતના કેસમાં આશીર્વાદરૂપ. બેંગ્લોર અને હૈદરાબાદમાં ડ્રોનથી લોહી પહોંચાડવાનો પાયલટ પ્રોજેક્ટ થયો હતો શરૂ. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે કે જૂની શાક માર્કેટ અંદર ખાલી સ્ટોલ ધારકોનો રોડ પર પથારો. ભૂકંપ પછી નવી બનાવી ને 108 ભાડૂતોને ફાળવ્યા. તેમાં માંડ 10 કાછિયા બેઠા. માર્ગમાં જ વાહનો પાર્કિંગ કરી સર્જી રહ્યા છે ટ્રાફિક સમસ્યા. અન્ય એક સમાચારમાં માધાપરમાં લોક ભાગીદારીથી નવી પોલીસ ચોકી સજ્જ. નવું પોલીસ મથક જમીનના અભાવે બની નથી શકતું, ત્યારે ચોકીથી પોલીસને હાલ તબક્કે રાહત મળશે. 30 લાખના ખર્ચે પોલીસ ચોકી મોટી બનતા નગરજનોની સુગમતામાં વધારો થશે. હું સ્મિતા રાણા. જીપીસીબી ગાંધીધામ સમક્ષ રજૂઆત. લાકડિયાના એકમો દ્વારા ઝેરી પ્રદૂષણથી 15 ગામોમાં બીમારી, જમીનની ફળદ્રુપતા અને તળાવોને વ્યાપક અસર. ગુજરાત સમાચારના છેલ્લા પાના પર સમાચાર છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં ધ્યાને રાખવાનો નમૂનો પ્રથમવાર જાહેર. બોર્ડ પરીક્ષામાં હોલ ટિકિટ, બારકોડ અને હાજરી પત્રકમાં કોમન બેઠક ક્રમાંક હશે. અન્ય એક સમાચાર, ગરમીના પ્રમાણમાં તબક્કાવાર વધારો શરૂ. અમદાવાદ સહિત 10 શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીને પાર. રાજકોટમાં સૌથી વધુ 37.5, સુરતમાં 37, જ્યારે ભુજમાં 36.1 ડિગ્રી તાપમાન. હું ચિત્રા ચૌધરી. સંદેશના અંદરના પાને હેડલાઇન છે ભુજમાં ઉનાળામાં પાણીની સમસ્યા વિકટ બનવાના એંધાણ. પાલિકાને હાલે જરૂરિયાત કરતા 10 મિલિયન્સ ઓફ લીટર પર ડે એટલે 10 MLD ઓછું મળતું નર્મદાનું પાણી. પાણીની ઘટને પૂર્ણ કરવા નગરપાલિકાનો પોતાના હસ્તકના બંધ 6 બોર શરૂ કરવાનો પ્રયાસ. સંદેશના અંદરના પાને ગાંધીધામના સમાચાર. ગ્રામ પંચાયતની સોસાયટીઓમાં અધુરાશ છતાં કેટલાક બિલ્ડરોએ હેન્ડઓવર કર્યાની બુમરાણ. ગાંધીધામ કોર્પોરેશન વિસ્તારમાં તંત્રે પ્રાથમિક સુવિધા મુદ્દે તકેદારી રાખવી જરૂરી બની. સંદેશના અંદરના પાને વધુ એક હેડલાઇનમાં રેલવેનો અભાવ છતાં પર્યટન ક્ષેત્રે હરણફાળ ભરતા માંડવીને 445મું બેઠું.
કચ્છના રાવ ખેંગારજી પહેલાના સમયમાં થઈ હતી માંડવીની સ્થાપના. એક સમયે 84 બંદરોના વાવટા ફરકતા. નગરપાલિકા અને સંસ્થાઓ દ્વારા ખીલી પૂજન સહિતના કાર્યક્રમો દ્વારા કરાશે સ્થાપના દિનની ઉજવણી. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર